કે હવે આપણે અમીબેન પાસે પદ સાંભળીશું. જય સચ્ચિદાનંદ, હસમુખાનંદજી, દીપકાનંદજી. જય સચ્ચાનંદ, જય સચ્ચાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે અમીબેન શરૂ. હા, જય સચ્ચિદાનંદ. તપ કરવાના પણ ખરા આપણે ઘેર બેઠા, પુણ્યવંતો કાળ કળિયુગ તપ પધાર્યા ઘેર બેઠા. ટીવી રેડિયા સ્વિચ ઓને દ્રશ્ય ગીતા ઘેર બેઠા. ધણી ધણિયાણી બાળ બચ્ચા ઓન સ્વિચે તપ્ત છે જ્યાં. ગાડીમાં કોઈ અથડી પડતા સમજો તપ જ આવ્યું છે આપણને જે ખોળી આવ્યું. આવો ઉદય કર્મે બેઠા, ધક્કો ના દ્યો તપને ભોગ. નિર્જરા જો ઘેર બેઠા, આવ્યું નથી તો આવ્યું નથી તો ના બોલાવું. તપ ઘણું એ ઘેર બેઠા, તપ સંયોગે કરતા છીટ છીટ ના ખસકશે ઘેર બીજા. પગ ફાટ્યો ને કીધું કોઈને તપની પુણ્ય લઈ જા. તપ આપણને ભાગલે કોઈ ખાધી ખોટ્યું ઘેર બેઠા. આશ્વાસન લઈ દીધું કમિશન, લાભ લૂંટવ્યો ઘેર બેઠા. મહેંગાઈમાં તપ છે સસ્તું, કળના વળતી ઘેર બેઠા. થોડું જ આયુષ્ય તપી લ્યો, મોહ જ ઘેર બેઠા. ગુણ મારું સાચું સગળું આવે ભાન જ ઘેર બેઠા. છોરા બૈરી ગયડપણમાં ચાલે વાંકા ઘેર બેઠા. મતભેદોને ટુંડમી જાતી ચડે બેઠા. કોઈ કોઈની વાત ન સમજે, આર્ત ધ્યાન જ ઘેર બેઠા. અથડામણમાં સામ સામી હું તું કરવે ઘેર બેઠા. ક્લેશો વધતા કૂતરા વઢતા, રૌદ્ર ધ્યાન જ ઘેર બેઠા. કોઈને કોઈની પડી નથી કઈ, અપધ્યાનો એ
ઘેર બેઠા એકબીજા પર વાત પ્રતિવાદ દુર્ધ્યાનોએ ઘેર બેઠા ઉદ્વેગકારી માંદગીમાં કષ્ટ પીડન ઘેર બેઠા ખુલ્લી કશાઈ સ્વાર્થ બુદ્ધિ દુઃખે તપવે ઘેર બેઠા હતી નિશંકતા જે સંબંધે ભાસ્યો જૂઠો ઘેર બેઠા શંકા હતી જે પરભભુ ઉપરે શંકા હતી જે પરભુ ઉપરે યાદ આવ્યા મારા જેવો મૂર્ખ ના કોઈ ભૂલ્યું જ્ઞાન જ દાદા કેવળ જ્ઞાન દાતા મોક્ષ ખોલે તપને જોતા દાદા કેવળ મોક્ષ દાતા જ્ઞાન ખોલે તપને જોતા દાદા કેવળ મોક્ષ દાતા જ્ઞાન ખોલે તપને જોતા જય સચ્ચિદાનંદ હસમુખાનંદજી જય મંગળરૂપી સચ્ચિદાનંદ સર્વજ્ઞ જય સચ્ચિદાનંદ છેલ્લી લાઈન મંગળ રૂપી સર્વજ્ઞેયો બાવો જુએ કર્મ કરતા. હા કે એટલે આ પદ્મા નહોતું ગાયું એટલે હું પણ નહીં ગાય કવિરાજ હા. તે નથી વાંધો નહીં. મંગળ રૂપી સર્વજ્ઞેયો બાવો જુએ કર્મ કરતા કરતા જય સચ્ચિદાનંદ. બોલો આજ્ઞાથી આવ્યું હાથમાં આજે. હા વ્યવહારમાં દિવસ રાત દિવસ ચાલુ થાય ત્યાંથી એમ જ લાગે છે કે તપ આટલું બધું છે તપમાં જ રહીએ છીએ અને આજે તો આજ્ઞા વધારે એમ બહુ એના ઉપર આજ્ઞા પર વધારે આ રહ્યું કે આજ્ઞા એ જ કેટલું મોટું તપ છે એમ કે જ્યાં વ્યવહાર દ્રષ્ટિથી જોવું એમને કોઈને પણ કે આ વ્યવહાર દ્રષ્ટિથી જ છે ત્યાં બહુ મોટો તપ દેખાય છે કે આ ખરેખર નહીં એટલે દાદાએ કીધું ને કે આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ તપ તો પ્રકાશ પાડો હસમુખાનંદજી કે આખા હસમુખાનંદજી દિવસમાં બોલો. આજ્ઞામાં રહેવું એ જ બહુ મોટું તપ દેખાય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે કીધું ને આજ્ઞામાં રહેવું એ બહુ મોટું તપ છે પણ એ તપ કેવું છે તો કે આપણને ઠંડક આપનારું તપ છે. કેવું છે? તપ હંમેશા આપણને ઠંડક આપે. સમજાય ને? તપ હંમેશા તપાવે નહીં આપણને પણ કેવું કરે ઠંડક આપે તો જ એ ખરેખરું તપ કહેવાય. સમજાય ને? તો કે આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ. તો એ તપ આપણને કેવું તપ છે તો કે આપણને શીતલકારી તપ છે. કેવું છે? શીતલકારી. બહારથી આપણને તપ લાગે છે પરંતુ ખરેખર એ કેવું છે તો કે અંદર આપણને શીતળતા આપનારું એ તપ છે. એવું અદ્ભુત તપ છે કે જે કરવાથી આપણે ભવના બંધનોમાંથી મુક્ત થઈ જવાય એવું છે. અને આખા કવિરાજનું પદ લખાય છે ને કવિરાજનું આખું પદ કે આ કળિયુગની અંદર તો કે પહેલાનો જે ચોથો વારો હતો એ આપણે આખા ઇતિહાસો અને શાસ્ત્રો બધા વાંચીએ ને તો આપણને ખ્યાલ આવે કે લોકો આટલા બધા વર્ષો સુધી પોતે જંગલોમાં જઈ અને એ એમના જે ગુરુ હોય એમની આજ્ઞા પાડી અને આખા તપ કરતા હતા. સમજાય ને? આખા શાસ્ત્રો કોઈ 1000 વર્ષ કર્યું છે, કોઈ લાખો વર્ષ કર્યું છે. એવા આપણે ઘણા બધા ઉદાહરણો તીર્થંકર ભગવાનના જીવન ચરિત્રો વાંચીએ
તો એ આખું એમને આપણને ખ્યાલ આવે કે કેટલા બધા વર્ષો સુધી એ પોતે જંગલોમાં રહી અને આખી આ સાધના કરતા હતા. પણ કવિરાજે કહે છે ને કે જેમ સમય બદલાય છે એમ તપ અને તપના સ્વરૂપો પણ બધા બદલાઈ જાય. કારણ કે એ વખતે એ શરીરની રચનાથી માંડી અને બહારના સંજોગો પણ એ રીતના હતા કે એ પ્રમાણે કરી શકતો હતો. અને ધીરે ધીરે કાળ ઘટતો ગયો તો કે હવે બાહ્ય તપ ધીરે ધીરે બધા ઓછા થતા ગયા. પરંતુ હવે શું થયું તો કે આ કાળ કેવો આવ્યો? કળિયુગનો કાળ. દાદા ભગવાન કહે છે કળિયુગ, પરંતુ કેવો કાળ છે કે પુણ્યવંતો છે. કેવો છે? પુણ્યવંતો. એ શબ્દ બહુ અગત્યનો છે. એવું છે કે ભલે છે કળિયુગમાં આપણા બધા મહાત્માઓનો આપણો જન્મ કળિયુગમાં થયો છે, પરંતુ વસ્તુ કઈ પ્રાપ્ત થઈ છે કે પુણ્યવંતો, કે પુણ્યવંતો કાળ છે. તો કે આજે બધા તપ આપણને બહાર જવાની જરૂર નથી. દાદા શું કહેતા હતા કે બહાર ક્યાંય જવાની જરૂર નથી. બધે જ બધા તપ આપણે ઘેર જ આવીને ઉભા છે. સમજાય ને? એ ચોથા આરા સુધી જે હતા એ બધી જ વખતે આપણે, કારણ કે ઘરમાં એવા કોઈ સંજોગો જ ઉભા નતા થતા કે એને તપ કરવાની જરૂર પડે. સમજાય ને? એ આખો ચોથો આરા સુધી આખો બધા રાગથી બધા ઘરની અંદર ભેગા થતા હતા. એના આધારે એવો કોઈ એવો સંજોગ જ ઉભા ના થાય કે જેથી કરીને એને વૈરાગ્ય આવે કે એને અંદર બળતરા ઉભી થાય, તપ ઉભું થાય. એવું છે તો કે આખો સમયની અંદર બધાએ જંગલોમાં જઈને કરવું. પરંતુ હવે આખો કાળ બદલાયો કળિયુગમાં. તો કે હવે એ બધું જ વસ્તુઓ ઘેર બેઠા આપણને ઉપલબ્ધ થઈ છે. કે તો આપણે કરવાનું શું છે તો કે અને આગળ બી લખ્યું છે ને કે ભાઈ તપ તમે ઉભા ના કરશો કે, પરંતુ જે આવે છે એ તપને તમે ભોગવી લો કે. અને આપણે સવારથી સાંજ સુધી આપણે જોઈએ છે ને તો ક્ષણે 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 આ કળિયુગની અંદર એક એવી એટલી બધી પુણ્ય છે કે ક્ષણે 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 એટલે કે ને કળ વળે નહીં એનું નામ કળિયુગ. સમજાય ને? તો કે એને ક્ષણે ક્ષણે બધી જ વસ્તુ હોય, એ ચાહે ઝૂંપડામાં રહેતો હોય કે મોટા કરોડપતિને ત્યાં હોય, પરંતુ એ બેવને કળ વળે નહીં. સમજાય ને? એવા પંચમારા ને કે બંનેને તપ એને પેલાને એના પ્રમાણે હોય. એસી ની અંદર બેઠો હોય તો એના જેવું તપ હોય. પેલો બહાર તાપમાં મજૂરી કરતો હોય તો એને એ પ્રમાણેનું તપ હોય. એસી માં બેઠા બેઠા પણ તપ થઈ ગયું છે અત્યારે તો આપણને, કે ઠંડક વળે આપણને. સવાર ઉઠે ત્યાંથી જ રામાયણ ચાલુ થઈ જાય. ભાઈ પાણી આવ્યું કે ના આવ્યું, પાણી ઓછા ફોર્સમાં આવે છે, વધારે ફોર્સમાં આવે છે, એ બધું આપણે જોઈએ ને ત્યારથી જ બધું તપના બધું કાર્યક્રમ ચાલુ થઈ જાય. જેને ઉઠવાનું એ, જેને વહેલા જવાનું એ મોડા ઉઠે અને મોડા જવાનું એ વહેલા ઉઠે. સમજાય ને? તો કે આખા બધી જ આપણે ઘરે બેઠા 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 કે લખાય ને કે ધરી ધણિયાની બાળ બચ્ચા ઓન સ્વીચે તપશે જ્યાં. એટલે કે દરેક આપણા ઘરની અંદર થી માંડીને દરેકે દરેક જગ્યાએ આપણને આ તપનો અનુભવ થતો જ હોય છે. હવે એ તપ આપણે આ જ્ઞાને કરીને જેટલું જેટલું આપણે સોલ્વ કરતા જઈશું, સમજાય ને? એ જ્ઞાને કરીને જેટલું જેટલું સોલ્વ કરતા જઈશું એટલો એટલો આપણે એનો યથાર્થ પ્રમાણમાં આપણે લાભ લેશે. દાદા ભગવાન કહેતા હતા ને કે અમે નિરંતર તપમાં હોય છે. આ વાક્ય જયારે હું સાંભળું ને ત્યારે મને એમ થાય કે એમને એવું તો શું તપ હશે કે નિરંતર તપમાં હોઈએ અમે. સમજાય ને? તો કે અમે કે નિરંતર તપમાં હોય છે. અને આપણને એ તપને અંદર શું કરે છે, આપણે પછી બીજું બધામાં એમ કરીને ઢાંકી દઈએ છીએ. આવનાર તપને આપણે રોકી રાખીએ છીએ. ભાઈ તું રહેવા દે, હમણાં કોઈ સામે ના ગમતો હોય ને તેને શું કરે, એની સામે જ ના જઈએ. પરંતુ જ્ઞાની પુરુષ એ કે અમે નિરંતર તપમાં હોય એટલે કોઈ સંજોગને એ પોતે બ્રેક મારે નહીં. જે હોય એ બધું જ અંદર આવા જ દો, આવા જ દો, આવા દો. કારણ કે એમને છૂટવું છે એવું નક્કી હતું. એના આધારે આ તપ એમને થઈ રાખતું હતું, ઓટોમેટિકલી થઈ રાખતું હતું. અને આમાં કવિરાજે આખા આપણા ઘરની જ બધી વાતો છે કે મને ક્યાં ક્યાં બધા તપ આવે છે. એવું છે તમે ટીવી રેડિયો સ્વિચ ઓન, દ્રશ્યો ગીતા ઘેર બેઠા ઘણી તને ગાડીમાં કોઈ અથડી પડતા સમજો તપ જ આવ્યું છે ત્યાં. સમજાય ને? હવે તો ગાડીમાં બધાને જવાનું તો ઓછું થયું, પણ જવાનું થાય ને તો એ સીટો માટે મગજમારી થાય, જગ્યા માટે મગજમારી થાય, ક્યાંય પણ અથડી પડાય છે. સમજાય ને? અને કહે ને આપણને જે ખોળી આવ્યું એવા ઉદય કર્મ બેઠા. એવું છે. એ આપણને ખોળતો આવે ના તો આપણને એ સામેવાળાને ઓળખતા હોઈએ, સામેવાળો આપણને ઓળખતા હોઈએ, પરંતુ એ ખોળીને આપણને આવે. શોધતું 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 તમારી જોડે આવે. એવું છે. સમજાય ને? એવું આ કાળ એવો છે કે શોધતું 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 તમારી જોડે આવી જાય. એવા આપણે ઉદય કર્મ લઈને આવેલા હોય અને એ વખતે આપણે એને શું કરીએ, ધક્કો મારીએ. એ કહેતા ભાઈ
સામે આવેલું છે તો તપ કરેલું, અત્યારે જે સંજોગ આવ્યો છે તપ કરવાનો, તો કે તપ કરેલો ઉભા કરશો નહીં. દાદા કહે કે તપ ઉભા કરશો નહીં, પણ જે આવ્યું છે તપ એ તમે ભોગવી લો. જેમ આપણે હમણાં શિબિરમાં વાત થઈ ને બધાને કે દરેકને રૂમની અંદર જે મચ્છર હતા બધાને, સમજ્યા? કોઈની ઈચ્છા નથી, પરંતુ કુદરતી જ આવી ગયું કે એક બાજુ આખું એમાં બેસવાનું હતું 11 અને આ બાજુ મચ્છર કરડે. તો દરેકે એ એટલો ભાગ બી જેને જેને બી તપે કરીને એને કર્યું, સમજાય? દરેક બધા ઘણા મહાત્માએ બહુ સારા સારા એડજસ્ટમેન્ટ બધા લીધેલા, સમજાય ને? કે કોઈ શુદ્ધાત્મા અંદર, કોઈ કે ભાઈ આજે કરવા દો, વાંધો નથી, એને કરવા દો. તો કે આયેલા તપને એક વખત જો આપણે તપ ભોગવી લીધું તો કે એવી ઘણી શક્તિઓ આપણી અંદર ખુલ્લી થાય છે. એટલે કે જે આવ્યું છે તપ ખોળીને જે આવ્યું છે, એ સંજોગોની અંદર આપણને ખોળતો ખોળતો જ આવ્યું છે, તો કે એ વખત આપણે શું કરી લો? ભોગવી લો તપ. સમજાય ને? થોડું ઉપર જવા દેજો. 1 મિનિટ. ધક્કો ન દે તપને ભોગવ, નિર્જરા જો ઘેર બેઠા. આવી નથી તો ના બોલાવો, તપય ઘણું એ ઘેર બેઠા. તપ સંયોગે કરતા ચીટ ના ખસકશે ઘેર બીજા. પગ ફાટ્યો ને કીધું કોઈને, તપની પુણ્ય લે બીજા. સમજો ને? આ કવિરાજે આખું જે તપની અંદર બધા અલગ 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 આપણી બધી જે હોય છે એ કવિરાજે બહુ સુંદર રીતે અંદર વર્ણવેલું છે. સમજાય ને? કે એને તપ આવે છે તો કે એને ભોગવી લેજો. કે નિર્જરા પહેલાના જમાનામાં કહે છે ને કે નિર્જરા કરવા માટે, કર્મને નિર્જરા કરવા માટે મહાવીર સ્વામી ભગવાન હતા, એમને અનાર્ય પ્રદેશમાં જવું પડ્યું. તો કે આપણે તો ઘેર બેઠા જ બધી નિર્જરા થઈ જાય એવી છે. સમજાય ને? તો કે એને જે કંઈ પણ તપ આવી રહ્યા છે તો કે એને તમે ધક્કો ના મારતા, કે એને ભોગવી લેશો તો ભોગવશો તો એ પણ ભોગવશો કઈ રીતે? તો કે જ્ઞાને કરીને ભોગવવાનું છે. કઈ રીતે? જ્ઞાને કરીને. તો કે હા, તો કે જ્ઞાને કરીને ભોગવતા જઈશું તો કે નિર્જરા બધી થતી જશે. સમજાય ને? આવી નથી તો ના બોલાવો, તપય ઘણું એ ઘેર બેઠા. એટલે કે તમે ઉભા ના કરશો તપ. જેટલા આવે છે દાદા શું કહે કે તમે આવેલા તપને તમે તપ એ કરી લો, ભોગવી લો, પરંતુ કે નવા ઉભા કરશો નહીં. આપણે શું છે કે ભાઈ પ્રકૃતિની અંદર હોય, હજુ એટલી શક્તિ નથી આપણે કઈ નવા ઉભા કરીને આપણે કરી નાખીએ. તો કે જે નવા ઉભા કરતા નહીં. તપ સંયોગે કરતા ચીટ ના ખસકશે બીજા ઘેર. જો તપનો સંજોગ આવ્યો ને આપણે તપને ધક્કો મારે તો કે બીજા ઘરે જતું નહીં આવવાનું, ફરી પાછું થોડો ટાઈમ પછી પાછું, કારણ કે આપણું જ આપેલું છે એ આપણી સામે આવે છે. પગ ફાટ્યો ને કીધું કોઈને, તપની પુણ્ય લે બીજા. આ તો આપણે બહુ ખાસ થતું હોય છે. એવું છે કઈ બી સામાન્ય થયું હોય ને, જે સંજોગ આવે સામાન્ય થયું હોય તો પણ આપણે 4 જણને કહી દઈએ આજે તમારી તબિયત આવી છે, આજે આમ છે, આજે આમ છે, આજે પગ બહુ દુખે છે. તો કે પગ ફાટ્યો ને કીધું કોઈને તો તપની પુણ્ય, જે તપવાનો સંજોગ હોય. તપ એટલે શું? તો કે આ દેહની અંદર સાતાનો ઉદય હોય ને, તરત કઈક અસાતા આવી ગઈ અંદર, તરત જ આપણને વેદના થાય. તો કે બીજા કોઈને કીધું એટલે શું કહે? એ તપની જે પુણ્ય હતી એ બીજાને કમિશન આપી દીધું. કે આશ્વાસન લીધું, કમિશન લાભ લૂંટાવ્યો, ઘેર બેઠા. મહેંગાઈમાં જે સસ્તું છે કર્ણ વર્તી ઘેર બેઠા. તપ તો આ કાળની અંદર એટલું બધું સસ્તું થઈ ગયું છે ને કે તમે ઘરની બહાર નીકળો, સમજો પેટ્રોલના ભાવ ને બધાના ભાવ વધ્યા પણ તપના ભાવ ઘટતા જાય છે. એવું છે. એટલું સસ્તું છે. તમારે જેટલું લેવું એટલું લઈ શકો તમે, પણ કોઈ લેતું નહીં. શું કરે છે બધા? આપે છે ખરા, આપે છે ખરા. એવું છે. બરાબર છે. મહેંગાઈમાં જે તપ છે સસ્તું કર્ણ વર્તી ઘેર બેઠા. થોડું આયુષ્ય તપને તપી લો, છૂટે મોહ જ ઘેર બેઠા. તપનો શું થાય કે એના આધારે આપણે અંદર જે મોહ વાળો ભાગ પડેલો છે એ બધો ધીરે 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 ખરતો જાય, બધો ખરતો જાય. સમજાય ને? કોણ મારું સાચું સગલું આવે ભાન જ ઘેર બેઠા. છોરા બૈરી ઘડપણમાં ચાલે વાંકા ઘેર બેઠા. આ તો જેને જેને બધાના અનુભવ આ કળિયુગની અંદર બહુ વિશેષ પ્રકારે થતું હોય છે. એવું છે. સમજાય ને? કે એના ઘડપણમાં જે કોણ જેને
મારા વાઈફ ને મારા છોકરા ને એમ કરીને આખી જિંદગી જીવ્યા હોય અને જેવું ઘડપણ આવે ને, ઘડપણ આવે એટલે શું થઈ જાય, એના એ છોકરા એના એ બધા શું કરે, વાંકા ચાલે કે એને તમે શાંત બેસી રહો પપ્પા, હવે તમને ખબર પડે નહીં. તો કે આવા કે કોણ કોણ મારું સાચું છે કે આવે ભાન જ ઘેર બેઠા, સમજે ને, કે એને ભાન યથાર્થ. એટલે દાદા કહેતા હતા એવું છે કે આ કાળ એવો છે ને કે તમને યથાર્થ વૈરાગ તમને ઘેર બેઠા જ આવે એવો છે, પણ આ મોહના આધારે છે ને તો કે વૈરાગ પણ આવતો નથી. છોકરા સામે બોલે, એને એ કરે તે કરે, તે છતાંય આ સંસારમાં એને વૈરાગ આવતો નથી, કે મોહનું એટલું બધું આવરણ ઉપર ફરી, કારણ કે આ પંચમારો છે ને એટલે ટોટલી મોહ, નકરો મોહ ભરેલો છે. શું છે, એના સાધનો પણ બધા કેવા છે કે તમને મોહ ઉપજાવે એવા બધા સાધનો પણ મોહ વાળા છે કે, એટલે કે એટલો બધો મોહ ફરી વળે છે તો કે છોકરા અપમાન આપે છે, આ કરે છે, તે કરે છે, સામા બોલે છે, સમજાય ને, વાઈફ એને તડકાવે છે, તો એ પણ કે મોહ એને ઉતરતો નથી કે, સમજાય ને, એવા મોહ વાળો કાળ છે. તો કે એ સાચું સગલું એ ઘેર બેઠા ભાન કરવા આવે છે, પણ જો યથાર્થ જો સમજી શકે તો મતભેદોને ટુંડ મિજાડી મોં ચડેલા ઘેર બેઠા, કોઈ કોઈની વાત ન સમજે આર્ત ધ્યાન જ ઘેર બેઠા, સમજાય ને. ચોથા આરામાં કોઈને બે ભાઈઓ વચ્ચે પણ મતભેદના બહુ ચાન્સ ઓછા હતા, સમજાય ને, કારણ કે એ ઉપરથી જે પ્રમાણે ભાઈ છે એ પ્રમાણે જ કુટુંબની અંદર બધું ચાલતું હતું. અને મોં ચડેલા ઘેર બેઠા, ઘેર એકબીજાના ઘરમાં 5 જણ હોય પણ એ 5 જણને અંદર બનતું હોતું નથી. એવો આ પંચમારાનો કાળ આપણો અત્યારનો એ રીતે ટુંડ મિજાજી. ટુંડ મિજાજી એટલે આવડો જ વિચાર કરે, સમજે ને. ટુંડ મિજાજી ના દીપકાનંદજી એક્ઝેક્ટ મતલબ શું થાય ટુંડ મિજાજી એટલે? બરોબર. ટુંડ એટલે માથું આમ. ઉભા રહેજો ભાઈ. જ્યારે જુઓ ત્યારે મૂડ ખરાબ હોય. અચ્છા, હા. ઓકે. ટુંડ મિજાજી એટલે જ્યારે જુઓ ને ત્યારે મૂડ ખરાબ જ હોય. બરોબર. મતભેદો ને ટુંડ મિજાજી મોં ચડેલા ઘેર બેઠા, કોઈ કોઈની વાત ન સમજે આર્ત ધ્યાન જ ઘેર બેઠા, અથડામણમાં સામ સામે ઊંતું કરાવે ઘેર બેઠા. બધું જ ઘેર બેઠા કેટલી કેટલી વસ્તુ અત્યારે આપણને આગળ વધવા માટે છે એ બધી કવિરાજે પછી એક પછી અંદર લિસ્ટ આપેલું છે અંદર, અને સમજાય ને. બધું જે લખ્યું છે ને બધું જ અનુભવ થાય છે ઘરમાં. હા, જે જોતો છે ને તે દરેકે દરેક વસ્તુ આપણે સવારથી સાંજ સુધીનો આખો આપણો જે વ્યવહાર જોઈએ તે દરેકે દરેક વસ્તુ એટલે ક્યાં ક્યાં તપ છે એ બધું જ કવિરાજે અંદર આ પદની અંદર આપણે અથડામણ બી સામ સામે ઊંતું કરાવે ઘેર બેઠા. કોઈ બહાર વાળા ઊંચું કરવા નથી આવતા, અત્યારે બધા ઘરના સભ્ય જ વધારે ઊંચું કરવા આવે છે, સમજાય ને. આજુબાજુ આવે છે તો બધા જો સારો વ્યવહાર હોય છે, પરંતુ ઘરના જે 4-5 જણ જોડે હોય એની જોડે જ જેનાથી છૂટવાનું છે, જેની જોડે છૂટવાનું છે. દાદા કહેતા ને કે આ 5-10 ફાઇલો કે 50-100 ફાઇલો જેવી છે કે જેનાથી તમારે આપણો આખો મોક્ષ માર્ગ અટકેલો છે. ખાલી એટલું બી સમજાય ને તો પણ આપણને આ ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનું, અંદર એ આજ્ઞામાં રહેવાનું આપણે દ્રઢતા વધતી જાય. કે ખાલી આખા આટલી 8 અબજની વસ્તીની અંદર આ ખાલી 50 જણ કે 100 જણના આધારે જ આ મારું
આખો મોક્ષ માર્ગ અને મારું કેવળ જ્ઞાન અટકેલું છે, સમજાય ને? તો આ લોકો જોડે મારે કઈ રીતે જીવવું, કઈ સમજ જીવવું, તો કે એ આપણને અંદર તરત ને તરત એમની રીતે એક ફાઇલોનો સંભાવ નિકાલની સમજથી જીવવું અને કઈ રીતે વેર ન બંધાય રીતને જીવવું, તો એ અંદર આપણે પાકું થતું જાય, સમજાય ને? એટલું દાદા અભ્યાસ કરીને કીધું કે ખાલી આ 50 કે 100 જણ, 50 કે 100 ફાઇલો, કોઈ મોટો માણસ હોય તો 200-500 ફાઇલો હોય, કે એટલાના લીધે જ આપણે આખો મોક્ષ અટકેલો છે, સમજાય ને? ક્લેશો વધતા કૂતરા વળતા રૌદ્ર ધ્યાન જ ઘેર બેઠા, કોઈ કોઈને પડી નથી અપધ્યાને ઘેર બેઠા, એકબીજા પર વાદ પ્રતિવાદ દૂર ધ્યાને ઘેર બેઠા. 4 પ્રકારના જે ધ્યાન છે એ 4 ધ્યાનો તમારે ક્યાં થઈ જાય છે? તો કે ઘેર બેઠા જ બધા થાય છે, એવું છે. દુર્ધ ધ્યાન, અર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન, સમજાય ને? તો કે 4 ધ્યાન. અને જો તપ કરી લે તો કે તો ધર્મ ધ્યાન પણ ઘેર બેઠા જ થાય એવું છે. ઉદ્વેગકારી માંદગીમાં કષ્ટ પીડન ઘેર બેઠા, ખુલ્લી કસાઈ સ્વાર્થ બુદ્ધિ, દુઃખે દુઃખે તપે ઘેર બેઠા, અતિ નિસંગતા જે સંબંધે, ભાષ્યો જૂઠો ઘેર બેઠા, શંકા હતી જે પ્રભુ પર, યાદ આવ્યા ઘેર બેઠા, સમજાય ને? કે વ્યવહારમાં બધાને દરેક સંબંધ ઉપર નિસંગતા હોય કે આ મારો છોકરો છે, આ મારા હસબન્ડ છે, સમજાય ને? અને એટલી બધી કે દાદા કેમ કે આ રિલેટિવ ને રિયલ માનીને જ એ જીવતો હોય છે, સમજાય ને? એટલે કે અતિ નિસંગતા જે સંબંધ, ભાષ્યો જૂઠે જ ઘેર બેઠા. જો આવા બધા સામે તડકાવે ને ત્યારે આપણને એમ થાય કે ચાલો આ તો બધા સંબંધો કેવા બધા સંબંધો છે. અને જેની પર શંકા હતી, જે પ્રભુ પર શંકા હતી, એ ક્યાં યાદ આવે? તો એ પણ ઘેર બેઠા જ યાદ આવે. આવું બધું જુએ ને તો માણસને સારા કાળની અંદર તો વૈરાગ્ય ઉત્પન્ન થઈ જતો હતો. એક થોડાક જ અલ્પ દ્રશ્યમાં આપણે ઘણા બધા કથાઓ મને બધું સાંભળ્યું છે કે નાની અમથી એક પ્રસંગ જુએ અને આખું એને વિચારસરણી ચાલે, અને પોતે આખો ઇલાયચી કુમારની કથા છે, એ બધી ઘણી બધી કથાઓ એવી છે કે ખાલી જુએ ને એને વૈરાગ ઉત્પન્ન થઈ જાય. પરંતુ આપણે આ મોહ વાળા કાળના આધારે એ વૈરાગ આપણને આવતો નથી. પણ કહે છે ને કે આવું બધું જુએ એટલે જે પ્રભુ પર શંકા હતી એ ઘેર બેઠા યાદ આવી જાય. મારા જેવો મૂર્ખ ને ખુલ્લું જ્ઞાન જ ઘેર બેઠા, સમજાય ને? દાદા કેવળ જ્ઞાનદાતા, મોક્ષ ખોલે તપને જોતા, સમજાય ને? દાદા કેવળ મોક્ષ દાતા, જ્ઞાન ખોલે તપને જોતા, મંગળ રૂપી સર્વજ્ઞયો, બાવે જુએ કર્મ કરતા, સમજાય ને? છેલ્લે આખું જ્ઞાન અંદર છેલ્લી લાઈનમાં આપી દીધું કવિરાજે કે આ મંગળ રૂપી બાવા એક જ્ઞ સ્વરૂપે જુએ છે આ બાવો અંદર, અને એ બાવો અને બહારના જે બી આ કર્મ લઈને આવેલો છે એ કરતા કરતા બધા એને જુએ છે. એટલે આ મુદ્દે હવે આપણે તો આ જ્ઞાન મળ્યા પછી આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ. તો કે જે પણ આવી રહ્યું છે એ બધું જ જે પહેલાની દ્રષ્ટિ હતી એ બધી જ વસ્તુ શું છે કે આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં છે, આ ખરેખર આ જ છે, ખરેખર આ જ બતાવ કરશે. પરંતુ આપણે આજ્ઞા દ્રષ્ટિથી એને કહેવું પડશે કે ભાઈ આ રિલેટિવ છે અને રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છે. તો કે આ દ્રષ્ટિનો જેટલો આપણે ઉપયોગ કરીશું, કારણ કે ઉપયોગ કરવાની જ આપણને વ્યવસ્થિત શક્તિ કરતા છે એ આપણને એક્સેપ્ટ નહીં થાય, પરંતુ એ જેટલું એક્સેપ્ટ થતું જશે એટલું તપ અંદર ઊભું થતું જશે. આપણે કોઈને આમ જોઈએ ભાઈ આને ગાડીને અથડાઈ, આપણી આંખે જોઈએ છે, બધું જ જોઈએ છે, અને એ આપણી પાછલી સમજ પણ એ જ કહે છે આને જ કર્યું. પરંતુ એ સમયે આપણે જ્ઞાન ગોઠવવાનું કે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે. તો કે એ જેટલું અંદર પાકું થતું છે એ આખો તપનો ભાગ છે. જ્યાં આજ્ઞા દ્રષ્ટિ આપણે ફિટ કરવી દરેક સંજોગોની અંદર, એ બધો આપણી માટે હવે શું છે તો કે આજ્ઞા એ જ આપણી માટે હવે તપનો ભાગ થયો. કોઈ અવળી ફાઇલ હોય, કોઈ આપણું અવળું બોલતો હોય તો એની સામે ફાઇલોનો સંભાવ્ય નિકાલ એ આપણી માટે શું થયું તો કે તપ થઈ ગયું. શું થયું? તપ થઈ ગયું. એટલે દરેક વસ્તુ, એટલે કે આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ આપણી માટે તપ થઈ ગયું. જ્યાં કારણ કે આ બુદ્ધિનો ભાગ હજુ જીવતો છે ને, એ બુદ્ધિના ભાગની અંદર એ બધી અંદર કસરતો અંદર બધી કરાવી રાખશે. તો કે એ જ ભાગની અંદર આપણે તપ કરી લેવાનું છે.
બધું હમ આપણને બતાવશે કે આને કર્યું છે, આ ઊંધો છે, તો તે બધી એટલે વ્યવસ્થિત શક્તિ કરતા સંભાવ્ય નિકાલ, પછી રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી આ રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા, તો કે જ્ઞાન દ્રષ્ટિ ફિટ કરી દઈશું એ જ આપણી માટે ખરાબ અર્થમાં આપણી માટે હમ તપ છે. હવે પેલું બાહ્ય તપ તો આવેલું હોય એ ભોગવી નાખવાનું છે. હમ તો એટલે કનાલજી કઈ કહેજો આગળ. બોલો. એટલે આ રોજના અનુભવમાં એક હવે કેવું થાય છે કે હસમુખાનંદજી કે હવે આપણે પોઝિટિવ જ રહેવું છે બધી જગ્યાએ, ને બહાર બધા સંજોગો બધા લોકો જે મળે છે ને બધાની વાણીઓ નેગેટિવ વાળી બહુ હોય બધી. હા, એટલે એની અંદર આપણે એકદમ આમ કહીએ ને આમ કાપે તો લોહી ના નીકળે એવી રીતે પણ ઘણી કન્ડિશન આવી જાય. હવે બધી જગ્યાએ ચારો બાજુથી આપણે ન છૂટકે બેસવું જ પડે ત્યાં, અને બધા બોલવા વાળા બધું જ નેગેટિવ હોય, એટલે બધું કાનમાં બધું ટોટલ નેગેટિવ જ જતું હોય, અને ત્યાં એટલો તપ આવે ને ત્યારે આમ ના રહેવાય ના સેવાય એવું થાય કે આ શું, આ આપણા ભાગે કેમ આ બધું સાંભળવાનું આવે છે. અને હવે આપણે એમને કે અરે યાર, ને આપણે સમજાવવા પણ નથી જતા કોઈને કે ભાઈ દાદાએ કીધું છે ને કે, ને હજી એમ બધાને ક્યાં બધું આ પોઝિટિવ બધાને આપવું, કેવી રીતે પીરસવું એવું બી થઈ જાય, અને બધી જગ્યાએ નેગેટિવ સંજોગોમાં રહેવું એટલે બહુ મોટો તપ છે. હા બરોબર છે, કારણ કે અત્યારે કોઈ પણ જગ્યાએ આપણે જઈએ ને તો પહેલામાં પેલું એને નેગેટિવ જ થોટ આવે પહેલામાં પેલું, અને વાતો પણ નેગેટિવ કરે, વાતો પણ નેગેટિવ કરતા હોય છે. તો કે એ સંજોગોની અંદર આપણે આજ્ઞા દ્રષ્ટિથી અંદર ગોઠવવું પડે છે કે ભાઈ આ બોલનાર કોણ છે, આ કેવું છે, તો કે આને સાંભળવાનું આવે એટલે આપણને એમ થઈ જાય કે ભાઈ આવું નેગેટિવ આપણે તો પહેલામાં પેલું સાંભળવાની ઈચ્છા ના હોય, અને સાંભળવાનું આવે એટલે આખો તપનો ભાગ અંદર ઉભો થાય છે. પરંતુ એ વખતે આપણે આપણી ગોઠવણીથી જેટલું કરતા જઈશું ને એટલું એ તપ સ્વરૂપ ના લાગે, સમજાય? કારણ કે એની અંદર જે વસ્તુ ભરેલી હોય ને એ વસ્તુ જ નીકળ કરતી હોય છે, અને જ્ઞાને કરીને આપણે જોતા જઈશું એટલો એ ભાગ આપણને, કારણ કે હજુ બી સામે વાળો કરતા દેખાય છે ને એટલે ત્યાં આપણે ચૂક ત્યાં થઈ જાય છે કે ભાઈ એ બોલનાર દેખાય છે ને આપણને, એટલે કે એ બોલનાર નથી પરંતુ હિસાબને અધીન એની વાણી નીકળી રહી છે. તો કે એ જ્ઞાન દ્રષ્ટિ આપણે જેટલી ફિટ કરતા જઈશું ને તો કે એટલી આપણને અસર નહીં કરે. નેગેટિવ બોલતો હશે પરંતુ અસર આપણને નહીં થાય. જો આપણને અસર થઈ જાય છે તો એ ભાગની અંદર આપણે હજુ ગોઠવવાનું બાકી છે, કારણ કે સામેવાળો કંઈ પણ બોલે છે બરોબર, તે આપણને અસર થવી જોઈએ ને, ભલે ગમે તેટલો નેગેટિવ બોલે પરંતુ એ આપણે, કારણ કે જ્ઞાનની સમજ આપણી જોડે છે, સમજાય ને, અને એને રોકવાનું નથી આપણે, પરંતુ અસર જે આપણના ભાગમાં થાય છે તો એ જ્ઞાન સામેવાળાને નથી ગોઠવવાનું, પણ આપણે અંદર જેટલું ગોઠવીશું અને આપણે અંદર જેટલું સ્થિરતા રહીશું ને એટલું સામેવાળાની અંદર કાળક્રમે થોડા ટાઈમ પછી એનું પણ ચેન્જ થતું રહેશે, સમજાય ને? આવો મારો પોતાનો અનુભવ છે, એવું છે. કારણ કે વ્યવહારની અંદર કે બિઝનેસ ની અંદર હોય દરેક જણી પાર્ટી માટે હોય કે કંઈ પણ માટે આવડું બોલ કરે, જે પ્રોડક્ટ નું બનાવતો હોય એ પ્રોડક્ટ બીજો બનાવતો હોય તો હંમેશા એની માટેનું આવડી જ વાણી નીકળે, સમજાય ને? એ પછી મેં અંદર કર્યું ભાઈ એ કઈ આપણો દુશ્મન નથી, એને કઈ આપણું બગાડ્યું નથી, એ બી આપણે જેમ, ભલે હું જે ધંધો કરું એ ધંધો કરતો હોય, એના કરીને કઈ એ કોમ્પિટિટર થોડો થઈ ગયો આપણો, સમજાય ને? તો કે અંદર ચેન્જ કર્યું ને તો ધીરે કરીને એ બહાર પણ ચેન્જ થતું ગયું ને અંદરની પોતાની બળતરા શાંત થતી ગઈ. તો એટલી બધી બળતરાઓ અંદર ઊભી થાય, કારણ કે એક જ લાઈનના બે માણસ હોય ને એટલે બહુ તકલીફ. તમે જે પ્રોડક્ટ હું બનાવતો બીજું કોઈ ત્રીજી પ્રોડક્ટ બનતા ને એનો આપણે કોઈ પ્રોબ્લેમ નથી હોતો, પરંતુ એક જ લાઈનના બે માણસ હોય ને તે ઓટોમેટિકલી જે કુદરતી ખબર નહીં એ કોમ્પિટિશન ઊભી થઈ જ જાય છે. અને એ કોમ્પિટિશન સામેવાળા નથી રોકવાનું, પણ એ આખી બધી સમજણ અહીં અંદર ગોઠવીશું ને તો કે અહીં અંદર ગોઠવેલી આપણી પોતાની સ્થિરતા આવશે, અને એના થકી એ એના વાઇબ્રેશનો સામે પણ પહોંચે છે. પછી એને પણ કોમ્પિટિશન જેવું ના લાગે, સમજાય ને? પરંતુ અહીંયા જેટલું કોમ્પિટિશન જેટલું હશે ને એટલું સામે પણ એવું ઊભું થાય છે, સમજાય ને? તો કે આખું જે સમાધાન છે ને એ અહીંયા મેં આપ્યું ને તો પછી સામે પણ એ રીતનો આખો વ્યવહાર બધો આખો ચેન્જ થઈ ગયો, એવું છે. તો અત્યારે બહુ સારી રીતે કરીએ છે કામ, એવું છે. એટલે ફરક પડે છે, એવું છે.
હા રાઈટ. એટલે હું ઓફિસ જાઉં છું ને તો ત્યાં પણ આમ ગોસિપ, બસ બધા એકબીજાની વાતો જ, નિંદા ટીકા એવું. એટલે એમ ક્યારેક તો થાય, મેં કીધું, એટલે દાદાએ કીધું ને આ પછી ખબર ક્લિક પણ થાય છે કે આ એટલે દાદાએ કીધું કે સત્સંગમાં જ પડ્યા રહેજો એમ. બહાર બધું કુસંગ જ છે, જ્યાં જ્યાં ત્યાં બધું નેગેટિવ જ વાત. કાં તો પૈસાની હોય, કાં તો કોઈને કોઈનો માટે કોઈ વ્યવહારની, કોઈની નિંદા કે આ તે. એટલે અરે કારણ કે એ લોકોને એ જ એમાં જ સુખ માનેલું છે ને, એમને એવું છે, હા, એમાં એમને સુખ સુખ એમાં જ માનેલું છે. માનેલું છે. એટલે એના આધારે જ એ એમાં ને એમાં, એટલે જેને જેવું જ્ઞાન હોય ને એ પ્રમાણે જ એનું આખું બધું વર્તન અંદર થઈ રાખતું હોય છે. એટલે જેવી સમજ હોય, જ્ઞાન એટલે સમજ, એ સમજના આધારે જ એ આખું વર્તન કરતો હોય છે. એટલે આપણે એની માટે નેગેટિવ ના કરતા આપણી હા તરફથી એને એમ થાય કે ભાઈ આને એવી સમજ પ્રાપ્ત થાય કે જેથી હા કરીને આમાંથી બહાર નીકળે, એ ભાવ આપણે રાખીએ ને તો એ આપણને વિશેષ ફાયદો કરે છે. એવું છે. કરેક્ટ. સામાન્ય રીતે આપણે શું કરીએ, એને રોકવા જોઈએ, ભાઈ આ ના કરીશ, ના કરીશ, પરંતુ એ રોકવાથી કશું થતું નથી. પરંતુ એની માટે એક ભાવના સ્વરૂપે હોય કે ભાઈ આપણી જોડે જે હોય ને એને પણ આ દાદાનું જ્ઞાન મળે, એને પણ આ સમજ મળે. સમજાય? આવું સ્થૂળમાં આપણે કહી ના શકીએ કે આપણી વ્યવહારની લિમિટેશન હોય. સમજાય ને? તો કે એ ભાવે કરીને જેટલું આપણે એને કરીએ ને કે ભાઈ આ બધામાંથી બહાર નીકળે અને એને સુખ શાંતિ થાય, તો આપણને પોતે અંદર ઠંડક વળે. પછી એમ કરતા કરતા બધી ઠંડક આજુબાજુ ફેલાતી જાય. એવું છે. એટલે દીપકાનંદ બધા ઘણી વાર સત્સંગમાં છે કે મહાત્માઓ ની પણ આ જે જ્ઞાન છે ને એ જ્ઞાન સ્વરૂપ જેટલા જેટલા જીવતા જશે ને એટલી એટલી એની સુગંધી ચારે બાજુ બધી ફેલાઈ જ રહી છે આજે. પણ વ્યવહારની અંદર તમે હા, મહાત્માનો એટલે હોય છે આ વાત અને સાચી છે આપણી. વ્યવહાર વાળા પણ એ માર્ક મૂકતા હોય છે. ભલે બાર હા બોલે નહીં, પરંતુ એમને અંદરમાં તમારા માટે બહુ હાઈલી રિસ્પેક્ટ હોય છે. એવું છે. દરેક મહાત્માને એને એના લેવલે બધાને અનુભવ હોય છે જ એને, કે તમે એ લોકો હા જે બીજા જોડે વ્યવહાર કરે ને એવો તમારા જોડે 1% બી વ્યવહાર ના કરે. સમજે? હા. એ હું જાઉં છે ને, જેવું છે. હું જ્યાં પણ એ લોકો બધા હોય ને હું જાઉં ને તો કે હવે અમે બેન આવ્યા ને તો આપણે ટોપિક ચેન્જ કરી દો એમ કે. હા, એવું છે. હા, કે એમને નહીં ગમે એમ કે આપણી આ બધી વાતો એમ. હા, હા, એવું અને છે, એવું ઘણી છે. વાર એમને કે કઈ બધી વાત કે અમીબેન ની સામે નહીં બોલવાનું એમ કે ઈ તો પછી એમ કે ઈ તો એમના છે એમ. એટલે ઈ એમ બતાડે, હું ચૂપ રહું એટલે એમને એમ થાય કે ઈ એમની પાર્ટીના છે એમ. પણ હું તો હા, કોઈની પાર્ટીમાં જ ન હોય, પણ એ લોકોને એવું ફીલ થાય કે આમાં નિષ્પક્ષતા હતી તમે જતી. હા. એટલે ઘરે પણ એવું થાય ઘણી વાર, હું ચૂપ જ રહું. કોઈ એમ ડિસ્કસ કરતા હોય ને, હવે આપણને એમ થાય કે શું હવે આમાં ડિસ્કસ કરવાનું, આપણને ખબર છે કે આ બધી ભાષા બધાની બહાર આવી જતી, આપણી બી આવી જતી પેલા. હવે આપણને દાદા મળ્યા તો આપણી બધી બિલીફ ચેન્જ થઈ ગઈ છે, પણ બહાર બધાની બિલીફ અત્યારે બધી એવી જ છે. તો હા, ત્યાં બહુ તપ આવે, આમ સાંભળવું પડે ને, કન્ટિન્યુ બેસવું તો પડે જ, ઉઠીને ના જઈ હા, બેસવું શકીએ. પડે. પણ એ આપણી માટે તપનો ભાગ છે. પણ એ જ્ઞાને કરીને હા જેટલું જોતા જઈશું ને, એમ છે કે આ હા કાન સાંભળે છે, બરોબર છે, હા અને અમી બેન સાંભળે છે કે હું સાંભળતો નથી, મારો સ્વભાવ સાંભળવાનો નથી. એ જ્ઞાન હા ગોઠવીને આપણે પછી બેસવાનું એવું છે. હા સમજાય ને? બરાબર. એટલે એ જ્ઞાન ગોઠવીને બેસે એવું છે. તો એમ કરતા કરતા પછી બધો નિકાલ થતો જાય. બરાબર. બરાબર, બરોબર? અમીબેન? ઓકે. હા, ઓકે. બસ. આજે કેમ જય સચ્ચિદાનંદ. ઓકે.